નમસ્તે ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોષની એક અગત્યની અંગિકા બરાબર અથવા તો કોષનો એક અગત્યનો વિસ્તાર કોષ કેન્દ્ર વિશે આપણે અભ્યાસ કરવાના છે. અહીંયા આપણે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર કોષ કેન્દ્ર નિહાળવું હોય તો કેવી રીતે નિહાળી શકીએ? તો સૌ પ્રથમ આઈસ્ક્રીમની એક ચમચી લેવાની અને એને મોંની અંદર ગાલના અંદરના ભાગમાં ઘસવાની ચમચીને, બરાબર. હવે એક તમે કાચની સ્લાઇડ લીધેલી છે વિદ્યાર્થી મિત્રો, એની ઉપર પાણીનું ટીમ્પું મૂકેલું છે. હવે આ જે આઈસ્ક્રીમની ચમચી ખરી એની ઉપર ગાલની અંદરના ભાગના ચામડીના જે કોષો ખરા તે સોયની મદદથી ચમચી ઉપરથી લઈ અને કાચની સ્લાઇડ ઉપર પહોળા કરો. કોને? તો ગાલની ચામડીના કોષો. હવે એની ઉપર મેથિલિન બ્લુ નામનું અભિરંજકથી એક ટીમ્પું નાખો. મિથિલિન બ્લુ નામનું જે અભિરંજક ખરું એનું એક ટીમ્પું એની ઉપર નાખો. કવર સ્લિપ ઢાંકી અને નિહાળો સૂક્ષ્મદર્શક યંત્રની અંદર. તો તમને કેટલોક ભાગ આજે અભિરંજકથી જે કોષો અભિરંજિત થાય છે એમાં કેટલોક ભાગ ઘેરો દેખાય છે અને કેટલોક આછો ઘેરો ભાગ દેખાશે. તો કોષ કેન્દ્રનો જે પ્રદેશ ખરો વિદ્યાર્થી મિત્રો કોષની અંદર એ આપણને ઘેરો દેખાશે, જ્યારે કોષ રસનો જે વિભાગ ખરો કોષની અંદર તે આછો ઘેરો જોવા મળશે. તો આ પ્રાણી કોષની વાત થઈ વિદ્યાર્થી મિત્રો. એમાં જે ઘેરો પ્રદેશ જોવા મળે છે એને આપણે કોષ કેન્દ્ર કહીએ છીએ. હવે આ કોષ કેન્દ્ર ઉપર ટૂંક નોંધ આપેલી છે કે કોષની અંદર અહીંયા આ પરીક્ષાની અંદર કોષ કેન્દ્ર ઉપર ટૂંક નોંધ લખો પૂછાય છે તો એ આપણને આવડતી હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો કોષ કેન્દ્ર એ કેવી રચના છે? બિંદુ જેવી, ટપકા જેવી, બરાબર. કોષના મધ્ય ભાગમાં તો કોષમાં કોષ કેન્દ્ર બિંદુ જેવી રચના છે, ટપકા જેવી રચના છે, યાદ રાખીશું. હવે કોષ કેન્દ્રની ફરતે દ્વિસ્તરીય આવરણ છે, એટલે કે બે પડ વાળું આવરણ છે. દ્વિસ્તરીય આવરણ એટલે બે પડ ધરાવતું હોય તેવું આવરણ છે. કોની ફરતે વિદ્યાર્થી મિત્રો? કોષ કેન્દ્રની ફરતે. હવે આ જે દ્વિસ્તરીય આવરણ ખરું એમાં છિદ્રો આપેલા છે, અમુક અમુક જગ્યાએ છિદ્રો આવે છે. ખ્યાલ આવ્યા? તો અહીંયા લખેલું છે જુઓ કે કોષ કેન્દ્રની ફરતે દ્વિસ્તરીય આવરણ છે. આ દ્વિસ્તરીય રચના છિદ્રોયુક્ત હોય છે. કેવી? છિદ્રોયુક્ત. તેથી કોષ કેન્દ્ર રસ અને કોષ રસ વચ્ચે દ્રવ્યોની આપ-લે થાય છે. કોષ કેન્દ્ર રસ અને બહારના ભાગમાં કોષ રસ છે, એમાં જે દ્રવ્યો હોય એની આપ-લે સરળ યુક્ત થાય છે. શાની મારફતે? છિદ્રો મારફતે. દ્વિસ્તરીય આવરણ જે ખરું બરાબર કોષ કેન્દ્ર પટલનું, અને એમાં જે છિદ્રોયુક્ત રચના છે એ છિદ્રોમાંથી અહીંયા દ્રવ્યોની આપ-લે થતી હોય છે વિદ્યાર્થી મિત્રો. હવે તમને કોઈ પ્રશ્ન પૂછે કે આપણા રંગસૂત્રો કઈ જગ્યાએ હોય છે, તો સિમ્પલ કહી શકાય કે કોષ કેન્દ્રમાં રંગસૂત્રો આવેલા છે. કોષ કેન્દ્ર જે ખરું આપણું એમાં રંગસૂત્રો આવેલા છે. આ રંગસૂત્રો ડીએનએ અને પ્રોટીનથી બનેલા છે વિદ્યાર્થી મિત્રો. કે રંગસૂત્રોનું બંધારણ શાનાથી થયેલું છે? તો ડીએનએ અને પ્રોટીનથી. આ બે ઘટકો યાદ રાખો. ડીએનએ નો મતલબ શું? તો અહીંયા લખેલું છે મેં. ડીએનએ નું ફૂલ ફોર્મ ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. ડીએનએ ડીએનએ તો એનો મતલબ શું થાય? ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ થાય, બરાબર. હવે ડીએનએ નો જે અણુ ખરો બરાબર એનું કાર્ય શું? તો ડીએનએ નો અણુ પિતૃ પેઢીની અંદર જે લક્ષણો હોય એ લક્ષણોને ભાવિ પેઢીમાં વારસાગત કરે છે. એટલે મતલબ આનુવંશિકતાનો એકમ છે. ખ્યાલ આવ્યો? પિતૃ પેઢીના જે લક્ષણો હોય એ લક્ષણોને ભાવિ પેઢીમાં વારસાગત કરવાનું કાર્ય ડીએનએ દ્વારા થાય છે વિદ્યાર્થી મિત્રો. અને આ ડીએનએ કઈ જગ્યાએ છે? તો રંગસૂત્રોમાં. ધારો કે તમારા પપ્પાને બે આંખો હોય તો તમારે પણ બે આંખો હશે. તમારે બે હાથ બે પગ હશે તો પિતાના બે હાથ અને બે પગ હશે પિતામાં, બરાબર. તો તમારામાં પણ બે હાથ અને બે પગ જોવા મળશે. ખ્યાલ આવ્યો?
તો આ વારસાગત લક્ષણો કહેવાય મિત્રો. ધારો કે ચકલી ઈંડું આપે, એ બચ્ચાને જન્મ આપતું નથી, તો અહીંયા ડીએનએ દ્વારા જે પિતૃ પેઢીના જે લક્ષણો હતા એ ચકલીની અંદર વારસાગત થયા અને એ ઈંડું જ મૂકે છે, બચ્ચાને જન્મ આપતી નથી ચકલી. તો એ રીતે અહીંયા સમજવાનું છે. હવે ડીએનએ ની વાત તો આપણે સમજી. હવે ડીએનએ નો જે કાર્યકારી ખંડ ખરો એને જનીન કહેવાય વિદ્યાર્થી મિત્રો. હવે એક વસ્તુ ખાસ યાદ રાખો, ડીએનએ નો કાર્યકારી ખંડ એને જનીન કહેવાય. હવે જ્યારે કોષ વિભાજન થાય વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોષ વિભાજન થાય ત્યારે રંગસૂત્રો વિભાજિત થઈ શકે છે, યાદ રાખજો. પણ જનીનોનું કદાપી કોષમાં વિભાજન થતું નથી. મેં શું કીધું કે જ્યારે કોષ વિભાજન થાય ત્યારે જનીનો કદાપી વિભાજિત થતા નથી. જનીનો એટલે ડીએનએ નો કાર્યકારી ખંડ, બરોબર. તો અહીંયા કોષ વિભાજન સમયે એક બીજી વસ્તુ છે કે કોષ વિભાજન થાય એ સમયે કોષ કેન્દ્રની અંદર જે રંગસૂત્ર દ્રવ્ય ખરું, રંગસૂત્રીય દ્રવ્ય, એ રંગસૂત્રોમાં પરિણમે છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે કોષ વિભાજનની ક્રિયા થાય ત્યારે શું કીધું મેં, રંગસૂત્રીય દ્રવ્ય કઈ જગ્યાએ છે, કોષ કેન્દ્રની અંદર. તો એ રંગસૂત્રીય દ્રવ્ય રંગસૂત્રોમાં પરિણમતું હોય છે. અને છેલ્લે જનીનોનું કોષમાં વિભાજન શક્ય નથી. કોષ વિભાજન સમયે રંગસૂત્રો સળિયા જેવા દેખાય છે. તો આ કોષ કેન્દ્ર ઉપર ટૂંક નોંધ લખો વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે આપણે એની ટૂંક નોંધ લખવાની છે, સમજવાની છે, બરોબર. અને અહીંયા એક નવો મુદ્દો લઈએ છે કે આદિ કોષ કેન્દ્રી કોષ. આ કોષ કેન્દ્ર વિશેની માહિતી ખબર પડી જાય તમને, પરીક્ષામાં પૂછાય ટૂંક નોંધ, તો તમને આવડતી હોવી જોઈએ સરળ રીતે આ ટૂંક નોંધ, બરોબર. અને તમે પરીક્ષાની અંદર લખી શકતા હોવા જોઈએ. આમાંથી કોઈ પણ 4-5 મુદ્દા લખવા જરૂરી છે, આવશ્યક છે કોષ કેન્દ્ર વિશે. હવે આપણે તફાવત લઈએ છે અને એ તફાવતમાં અહીંયા પ્રયત્ન કરજો, પાઠ પૂરો કરી દેવાનો છે આજે નહીં પણ કાલે, બરોબર. એટલે તમારી પરીક્ષામાં તમને કંઈક આવડે, લખી શકો તમે, બરોબર. હવે આપણે તફાવત સ્વરૂપે લઈએ છે આદિ કોષ કેન્દ્રી કોષ, આદિ કોષ કેન્દ્રી કોષ, બરોબર, અને સુકોષ કેન્દ્રી આ તફાવત લઈએ છે, આદિ કોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ. તો આ કોષમાં હું પછી સમજાવું તમને, પહેલા લખી નાખું.
વિદ્યાર્થી મિત્રો, આપણે એક વસ્તુ સમજીએ કે કોષ, આપણી આજુબાજુ જે કોષ ખરા એ બે પ્રકારના જોવા મળે છે. એક આદિકોષ કેન્દ્રી કોષ હોય છે અને એક સુકોષ કેન્દ્રી કોષ હોય છે. બરોબર. હવે આદિકોષ કેન્દ્રી કોષ એટલે શું કે બેક્ટેરિયા જેવા આદિકોષ કેન્દ્રી કોષ ધરાવતા સજીવો આ પૃથ્વી ઉપર જોવા મળે છે. અને સુકોષ કેન્દ્રી કોષ એટલે આપણા શરીરમાં, માનવ શરીરની અંદર પછી મોટા મોટા પ્રાણીઓ હોય, નાના પ્રાણીઓ હોય, તો વનસ્પતિ હોય, તો એની અંદર સુકોષ કેન્દ્રી કોષ આવેલો હોય છે. ખ્યાલ આવ્યો? હવે આપણે તફાવત સ્વરૂપે જોઈએ એને. તો આદિકોષ કેન્દ્રી કોષ હોય વિદ્યાર્થી મિત્રો, તો એમાં કોષ કેન્દ્રીય પટલ જોવા મળતું નથી. અને કોષ કેન્દ્રીય પટલ ના હોય એટલે સ્વાભાવિક છે કે એનો કોષ કેન્દ્રીય વિસ્તાર પણ આપણે જોઈ શકતા નથી. બિંદુ સ્વરૂપે, ટપકા સ્વરૂપે આગળ જોયું ને એ પ્રમાણે. ખ્યાલ આવ્યો? અને બીજી એક મહત્વની વાત કે આદિકોષ કેન્દ્રી કોષ હોય એના કોષ રસમાં વિવિધ કાર્યો કરતી પટલીય અંગિકાઓ જોવા મળતી નથી. કોષના કોષ રસમાં વિવિધ કાર્યો કરતી પટલીય અંગિકાઓ જોવા મળતી નથી વિદ્યાર્થી મિત્રો. ત્રીજા નંબરે અહીંયા એનું કદ. બરાબર. તો એનું કદ તમે 5 થી 10 પણ લખી શકો. ઘણા 1 થી 5 પણ આવે છે. અને અહીંયા 5 થી 10 માઇક્રોમીટર પણ મૂકી શકો. બરાબર. 5 માઇક્રોમીટર થી 10 માઇક્રોમીટર સુધી એનું કદ હોય છે આ સજીવનું. અને એમાં જે રંગસૂત્ર હોય એ એકલ હોય છે. કેવું હોય છે? એકલ. અહીંયા વિદ્યાર્થી મિત્રો યાદ કરાવી દઉં તમને કે આના જે રંગસૂત્રો તમને જોવા ના મળે, પણ એનો જે કેન્દ્રીય વિસ્તાર ખરો એ કેન્દ્રીય વિસ્તારમાં ન્યુક્લિક એસિડ આવેલું હોય છે. એના કેન્દ્રીય વિસ્તારમાં શું આવેલું હોય છે? ન્યુક્લિક એસિડ આવેલું હોય છે. એને ન્યુક્લિઓઇડ એવો શબ્દ છે. ન્યુક્લિઓઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યાદ રાખજો. હવે સુકોષ કેન્દ્રી કોષ હોય વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર કોષમાં કોષ કેન્દ્રીય પટલ અસ્તિત્વ ધરાવે છે. કોષના મધ્ય ભાગમાં જે કોષ કેન્દ્ર ખરું એની ફરતે કોષ કેન્દ્રીય પટલ અસ્તિત્વ ધરાવે છે. કોષ રસમાં વિવિધ કાર્યો કરતી પટલીય અંગિકાઓ આવેલી હોય છે. કોષનું કદ 5 માઇક્રોમીટર થી 100 માઇક્રોમીટરનું હોય છે. કોષ જે ખરો ને એ 5 માઇક્રોમીટર થી 100 માઇક્રોમીટર સુધીનો પણ હોઈ શકે છે. યાદ રાખજો. અને રંગસૂત્રો 1 થી વધારે હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આ બે કોષોને વિભાજિત કર્યા કે આપણી પાસે કોષ સુકોષ કેન્દ્રી કોષ જોવા મળે અથવા તો આદિકોષ કેન્દ્રી કોષ જોવા મળે. આ તફાવત સ્વરૂપે તમારી સામે લખ્યું. આમાં બીજા કોઈ વધારાના મુદ્દા આવે તો પણ તમે લખી શકો. ખ્યાલ આવે? હવે અહીંયા એક વસ્તુ કહી દઉં કે 1 માઇક્રોમીટર, ધ્યાન આપજો, 1 માઇક્રોમીટર બરાબર 10⁻⁶ મીટર થાય. 1 માઇક્રોમીટર બરાબર 10⁻⁶ મીટર આપણે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો. તો આ તફાવત સ્વરૂપે પરીક્ષાની અંદર પૂછાય તો આપણને આવડતું હોવું જોઈએ. બરાબર. હવે આપણે બીજી એક મહત્વની વાત કરીએ. બરાબર, કે કોષરસ અને અંતઃકોષરસ ઝાડ. બરાબર. એ અહીંયા સમજૂતી સાથે લઈએ. કોષરસ જે ખરો એ કોષરસ પટલથી આવૃત હોય છે. કોષની અંદર કોષરસ પટલથી આવૃત કોષરસ હોય છે. એ કોષરસની અંદર વિવિધ પ્રકારની અંગિકાઓ આવેલી હોય છે વિદ્યાર્થી મિત્રો. આ અંગિકાઓ પણ પટલથી આવૃત હોય છે અને તે કોષની અંદર વિવિધ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે કોષની અંદર અને કોષને જીવંત બનાવે છે વિદ્યાર્થી મિત્રો. આપણી વાત કરીએ તો આપણે બહુકોષી પ્રાણીઓ છીએ અને આપણી જટિલ શરીર રચનામાં કોષો મોટા અને જટિલ હોય છે. આપણી જટિલ શરીર રચનામાં. બરાબર. અને એ દરેક કોષોની અંદર
જે રાસાયણિક કાર્ય રાસાયણિક એ દરેક કોષોની અંદર જે અંગિકાઓ હોય છે એ જુદા જુદા પ્રકારના, આ ખાસ યાદ રાખજો કે કોષોની અંદર કોષરસ હોય છે અને કોષરસમાં જુદી જુદી જે અંગિકાઓ હોય એ જુદા જુદા પ્રકારના જૈવ રાસાયણિક કાર્યો કરે છે અને કોષને જીવંત બનાવે છે. ખ્યાલ આવ્યા? તો આ કોષરસ વિશેની માહિતી હતી. કોષરસ શાનાથી આવૃત છે? તો કોષરસ પટલથી. બરાબર? બંનેમાં, વનસ્પતિ કોષમાં અને પ્રાણી કોષમાં કોષરસ પટલ બંનેમાં હોય. બરાબર? પણ કોષ દિવાલ એ માત્ર વનસ્પતિ કોષમાં હોય, પ્રાણી કોષમાં હોતી નથી. તો આ એક સમજૂતી હતી. હવે આપણે વિવિધ અંગિકાઓના નામ લખી દઈએ એટલે તમને ખ્યાલ આવે કે કોષરસમાં કઈ કઈ અંગિકાઓ જોવા મળે. તો એક અંતઃકોષરસ ઝાડ, અહીંયા ધ્યાન આપજો. બરાબર? બે ગોલ્ગી પ્રસાધન, ગોલ્ગી પ્રસાધન. ત્રીજા નંબરે કણાભ સૂત્રો, કણાભ સૂત્રો. ચોથા નંબરે લાઇસોઝોમ્સ. બરાબર? 5 નંબરે રસધાની, અહીંયા ધ્યાન આપજો. અને 6 નંબરે રંજક દ્રવ્ય કણ. તો વિદ્યાર્થી મિત્રો, કોષરસની અંદર આ બધી અંગિકાઓ હોય છે અને એ દરેક અંગિકાઓ વિશે, એના બંધારણ વિશે, એના કાર્ય વિશે આપણે સમજવાનું છે. તો આજે માત્ર એક જ અંગિકા લઈએ છે, અંતઃકોષરસ ઝાડ. બરાબર? એક જ અંગિકા. બરાબર? જે તમને આવડે, કારણ કે હું બધું એક સાથે ચલાવવા જઈશ તો તમને યાદ રહેશે નહીં. ખ્યાલ આવ્યા? એટલા માટે આપણે અંતઃકોષરસ ઝાડ વિશે સમજૂતી લઈએ. તો અંતઃકોષરસ ઝાડ, અહીંયા એના વિશે સમજૂતી. તો પહેલો મુદ્દો કે એની રચના કેવી છે. બરાબર? તો એની રચના પુટિકાઓ અથવા તો નલિકાઓથી બનેલી જાળીયુક્ત છે. એની રચનામાં પુટિકાઓ, અહીંયા ધ્યાન આપજો, પુટિકાઓ અથવા તો નલિકાઓ અથવા તો નલિકાઓથી બનેલી જાળીયુક્ત રચના છે. બરાબર? હવે પુટિકાઓ એટલે શું? તો કોથળી જેવું સ્વરૂપ પુટિકાઓ એટલે. બરાબર? અને નલિકાઓ એટલે નળીઓ જેવું સ્વરૂપ. તો એ એકબીજા સાથે ગૂંથાયેલું હોય છે કોષરસની અંદર. બરાબર? અને એટલા માટે જાળીયુક્ત રચના કીધી અંતઃકોષરસ ઝાડની. હવે એના વિદ્યાર્થી મિત્રો બે પ્રકાર છે અંતઃકોષરસ ઝાડના. કેટલા પ્રકાર? બે પ્રકાર છે. બરાબર? એમાં પહેલો પ્રકાર અને બીજો પ્રકાર ખાસ સમજજો. પહેલો પ્રકાર જે ખરો એને ખરબચડી અંતઃકોષરસ ઝાડ કહેવામાં આવે છે. ખરબચડી અંતઃકોષરસ ઝાડ. બરાબર? અને બીજી જે ખરી એ લીસી અંતઃકોષરસ ઝાડ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા મેં શું કીધું? અંતઃકોષરસ ઝાડ કેટલા પ્રકારની છે વિદ્યાર્થી મિત્રો? બે પ્રકારની. પહેલો પ્રકાર કયો કીધો? ખરબચડી અંતઃકોષરસ ઝાડ. અને બીજો પ્રકાર કયો કીધો મેં? લીસી અંતઃકોષરસ ઝાડ. ખ્યાલ આવ્યા? હવે આ બંનેના કાર્યો લઈએ. શાની વાત કરીએ? કાર્યોની. તો આજે ખરબચડી અંતઃકોષરસ ઝાડ ખરી, એની ઉપર રિબોઝોમ્સ આવેલા હોય છે. શું આવેલું કીધું મેં? રિબોઝોમ્સ. બરાબર? આ રિબોઝોમ્સ જે ખરા એ કોષની અંદર શું કાર્ય કરે છે? તો પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. મતલબ પ્રોટીન બનાવે છે કોષની અંદર. ખ્યાલ આવ્યા? જ્યારે લીસી અંતઃકોષરસ ઝાડ, બરાબર, એની ઉપર રિબોઝોમ્સ આવેલા હોતા નથી. બરાબર? છતાં પણ એ ચરબીનું સંશ્લેષણ કરવાનું કાર્ય કરે છે. તો અહીંયા બે મહત્વના કાર્યો થાય છે. એક, ખરબચડી અંતઃકોષરસ ઝાડ ઉપર શું આવેલું છે? બોલો. તો રિબોઝોમ્સ. રિબોઝોમ્સ કયું કાર્ય નિભાવે છે? તો પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે, પ્રોટીન બનાવવાનું કાર્ય કરે છે. ખ્યાલ આવ્યા? યાદ રહ્યું? અને લીસી અંતઃકોષરસ ઝાડ એ કયું કાર્ય કરે છે?
તો ચરબીનું સંશ્લેષણ કરે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જે ખરબચડી અંતઃકોષ રસ જાળ કરી એ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. બરાબર. હવે પ્રોટીન દ્વારા એ ઉત્સેચકોનું નિર્માણ થાય છે, એટલે કે કોષની અંદર ઉત્સેચકો ઉત્પન્ન થતા હોય છે અને ચરબી જે ખરી એ અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે. તો આ રીતે અહીંયા આ બંનેના કાર્યો તમારી સામે લખી દીધા. ખ્યાલ આવ્યા? હવે એક ત્રીજું કાર્ય, હજુ 2 કાર્યો બાકી છે. બરાબર. કે આ લીસી અંતઃકોષ રસ જાળ જે ખરી એ આપણા યકૃત કોષોમાં ખાસ જોવા મળે છે અને તે વિષારી દ્રવ્યો હોય એને બિન વિષારી બનાવે છે. વિષારી દ્રવ્યો જે ખરા યકૃતની અંદર જે પ્રવેશ કરતા હોય વિષારી દ્રવ્યો, બરાબર, અને દવાઓ, તો એને બિન વિષારી બનાવવાનું કાર્ય આ લીસી અંતઃકોષ રસ જાળ દ્વારા થાય છે. યાદ રાખીશું હો, કઈ લીસી અંતઃકોષ રસ જાળ દ્વારા. આ એક મહત્વનું કાર્ય. અને છેલ્લું એક કાર્ય છે કે અહીંયા આ જે અંતઃકોષ રસ જાળ જે ખરી એ મેં કીધું એ પ્રમાણે કે કોષ રસની અંદર પુટિકાઓ અને નલિકા સ્વરૂપે જાળીયુક્ત રચના છે. બરાબર. અને એના કારણે અહીંયા કોષ કેન્દ્ર રસ અને કોષ રસના જે દ્રવ્યો વહન પામે છે તે અંતઃકોષ રસ જાળ દ્વારા વહન પામતા હોય છે. ફરીથી, કોષ રસની અંદર અંતઃકોષ રસ જાળ પુટિકાઓ એટલે કે કોથળી સ્વરૂપે અને નલિકાઓ યુક્ત જાળીયુક્ત રચના છે અને એમાંથી કોષ રસ અને કોષ કેન્દ્ર રસમાં જે દ્રવ્યો આપલે થતા હોય છે એ દ્રવ્યો આ અંતઃકોષ રસ જાળ દ્વારા આપલેની ક્રિયા શક્ય બને છે. તો આટલા સુધી તમારે તૈયાર કરવાનું છે. આ દરેક પ્રશ્ન તમને આવડતો હોવો જોઈએ.